જેના અધ્યક્ષસ્થાને આપણે આ કાર્યક્રમ કરવાના છે એવા અધ્યક્ષ શ્રી વિવેકભાઈ પટેલ સાહેબ આપણા સૌના માર્ગદર્શક અને આ વિસ્તારના પ્રજાવત્સલ લોક લાગેલા આપણે તે 108 એવા આપણા જ્યારે બી કોઈ પણ કાર્યકર્તા અડધી રાતે ફોન કરે ત્યારે અવેલેબલ હોય એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ, મારા સાથી મહામંત્રીશ્રીઓ, વોર્ડના કોર્પોરેટર શ્રી હસમુખભાઈ નાયકા, રીનાદેવી રાજપૂત, શહેરના મંત્રી ધીરુભાઈ, માજી પ્રમુખ દીપકભાઈ, એસસી મોરચાના ચંપકભાઈ, મારા સંગઠનના ટીમના મિત્રો, આપણા સંઘ વિસ્તાર જે ખાસ કરીને કામદાર વિસ્તાર છે એમના માટે આપણે 50 બેડનું હોસ્પિટલ 7.5 કરોડ ખર્ચે એ માર્ચ મહિનામાં લોકાર્પણ કરવાના છે. અને આગામી 1 વીકની અંદર આપણે લગભગ 100 કરોડના કામો સફળતા જઈ રહ્યા છે. જ્યારે સચિન, ઉંબર, ગભેડી, કલમપુર અને ઊંટ આ 5 કે 45 ની અંદર હતા. એ નોટિફાઈડ ગ્રાન્ટ આપણે જમા 48 કરોડ. મિત્રો, સૌ પ્રથમ તો નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક અને સૌ કોઈને નવા વર્ષના રામ રામ કરું છું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ એક મંત્ર આપેલો છે અને એ મંત્ર છે છેવાડાના માનવીની ચિંતા કરવાની. અંતિમ પંક્તિમાં જે બેઠેલો માનવી હોય ને એની ચિંતા કરવા માટેનો એક મંત્ર તેમણે આપેલો છે. અને આજે સુરત મહાનગરના ભાજપના જે વોર્ડ છે 30-31 વોર્ડ, એ 30-31 વોર્ડની અંદર જે છેલ્લો વોર્ડ છે તે વોર્ડ નંબર 30 છે, એમાં ઉપસ્થિત રહેવાનો જે અવસર પ્રાપ્ત થયો છે અને વિશેષ આનંદ એટલા માટે આજે પણ થયો છે કે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. એ બદલ પણ સુરત મહાનગર ભાજપ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર દર્શકો, પ્રજાપંખ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સુરત મહાનગરના વોર્ડ નંબર 30 એટલે કે કંસાડ, સચિન, ઉન અને આભવા વિસ્તારમાં ભવ્ય નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ ધામધૂમથી યોજાયો. આ કાર્યક્રમમાં 84 વિધાનસભા વિસ્તારના વિકાસના ચહેરા અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી વિવેક પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દેવઉઠી એકાદશીના આ પવિત્ર દિવસે યોજાયેલ કાર્યક્રમમાં કોમ્યુનિટી હોલ માનવ મહેરામણથી ખચાખચ ભરાઈ ગયો હતો. કાર્યક્રમની શરૂઆત વોર્ડ 30 ભાજપ પ્રમુખ શ્રી તેજસભાઈ આહિર દ્વારા સહુ આગેવાનોને ખેસ પહેરાવી સ્વાગત પ્રવચનથી થઈ. તેમણે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત માત્ર નારો નથી, પરંતુ રાષ્ટ્રના પુનર્નિર્માણનો સંકલ્પ છે. સાથે જ તેમણે નાગરિકોને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી નો મંત્ર અપનાવવાની અપીલ કરી. ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત 84 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈએ દિવાળી શુભેચ્છા સાથે ઉપસ્થિત નાગરિકોને સંબોધ્યા. તેમણે પોતાના 35 વર્ષના રાજકીય અને સંગઠન જીવનના અનુભવો સાથે વોર્ડ 30માં થયેલ વિકાસ કાર્યોની વિગત આપી. તેમણે કહ્યું કે દરેક કાર્યકર્તા ભાજપનો સિપાઈ છે અને એ જ ભાજપની સાચી શક્તિ છે. સંદીપભાઈએ સ્થાનિક સ્તરે ઔદ્યોગિક વિકાસ, નળ જળ, રસ્તા પુલો, ડ્રેનેજ જેવી સુવિધાઓના વિસ્તરણ અને જનસેવા કાર્યો સાથે મનપાની ઝોન બી ઓફિસ અંગે સહુને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે માજી ધારાસભ્ય શ્રી વિવેક પટેલ મંચ પર પધાર્યા અને ઉત્સાહપૂર્વક જણાવ્યું કે સુરતના અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યો છું, પરંતુ આટલો વિશાળ માનવ મહેરામણ ધરાવતો કાર્યક્રમ પ્રથમવાર જોઈ રહ્યો છું. શ્રી પટેલે પોતાના ભાષણમાં જણાવ્યું કે અમેરિકાના ટેરિફ દબાણનો ખરો જવાબ છે સ્વદેશી વિચાર. તેમણે નાગરિકોને અપીલ કરી કે ભારતના લોકો સ્વદેશી ઉત્પાદન ખરીદે, ઉપયોગ કરે અને વેચે, એ જ સાચી દેશભક્તિ છે. જાપાનની નારંગીના ઉદાહરણથી તેમણે વોકલ ફોર લોકલ ના મંત્રનું મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થા હચમચી ગઈ હતી, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત ના મંત્રથી દેશે નવી પ્રેરણા મેળવી.
ભારતે પોતાની ટેકનોલોજી અને સંશોધન દ્વારા કોરોના કિટ બનાવી વિશ્વમાં નામના મેળવી હતી, એ ઉલ્લેખ કરીને શ્રી પટેલે ઉપસ્થિત નાગરિકોને આહ્વાન કર્યું કે દરેક ભારતીય ઘરમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ અને દેશની આર્થિક મજબૂતી માટે નવું સ્વદેશી આંદોલન ઊભું કરવું જોઈએ. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉક્તિ યાદ અપાવી. આ નવું ભારત છે, જે પરમાણુ ધમકીઓથી ડરતું નથી, આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને જવાબ આપે છે. કાર્યક્રમના અંતે પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલશ્રીએ સુરત મહાનગરના મંત્રી ભીખુભાઈ અને ઉપસ્થિત સહુ આગેવાનોનો આભાર માન્યો. સાથે જ સૌને નવી ઉર્જા સાથે રાષ્ટ્રહિતના કાર્ય માટે પ્રેરણા આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વલસાડના SC/ST પ્રભારી શ્રી ચંપક પરમારે સુવ્યવસ્થિત રીતે કર્યું. જ્યારે આભારવિધિ નગરસેવક અને માજી ચેરમેન હસમુખ નાયકાએ કરી. કાર્યક્રમનું સમાપન સ્વદેશી અપનાવો, દેશના હિતો સર્વોપરી ના જોરદાર નાદ સાથે થયો. આજે બસ આટલું જ. આ સાથે પ્રજાપંખ તરફથી સૌને દેવઉઠી એકાદશી સાથે નૂતન વર્ષાભિનંદન. ચાલો આપણે સૌ મળીને સ્વદેશી અપનાવી રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવીએ. નમસ્કાર.